કેમ છો? આજે આપણે જોઈશું ઈ વિશે. ઈ કેવી રીતે લખાય. ઓકે, આગળના વિડીયોમાં આપણે એ, બી, સી અને ડી વિશે શીખ્યા હતા કે એ, બી, સી અને ડી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખાય. જો તમારાથી સ્કીપ થઈ ગયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના વિડીયોઝ જોઈ લેજો. આજે આપણે શીખીશું ઈ વિશે. ઓકે, તો ચલો ઈ કઈ રીતે લખાય આપણે જોઈએ. કેપિટલ ઈ માં સૌથી પહેલા સ્ટેન્ડિંગ લાઈન, પછી આવશે 3 સ્લીપિંગ લાઇન્સ. ઓકે, આમાં જેમ દેખાય છે 3 સ્લીપિંગ લાઇન્સ, તો 3 સ્લીપિંગ લાઇન્સમાં ઉપર અને નીચે બંને સરખી અને મિડલમાં વચ્ચે થોડીક આ બંને કરતા નાની આવશે. ઓકે, ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આના સૌથી પહેલા તો સ્ટેન્ડિંગ લાઈન, સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ થશે, પછી છે સ્લીપિંગ લાઈન ઉપરની સેકન્ડ સ્ટેપ થશે, પછી છે વચ્ચેની થર્ડ સ્ટેપ અને નીચેની થશે ફોર્થ સ્ટેપ. ઓકે, ફરીથી રિપીટ કરું છું. સ્ટેન્ડિંગ લાઈન સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટ, સ્લીપિંગ લાઈન સેકન્ડ પોઈન્ટ, વચ્ચેની નાની આ બે કરતા વચ્ચેની થોડી નાની આવશે લાઈન, એ થશે થર્ડ સ્ટેપ અને નીચેની ફોર્થ સ્ટેપ. ઓકે, ચલો હવે આપણે સ્મોલ ઈ જોઈએ. આ થયો કેપિટલ ઈ. સ્મોલ ઈ કઈ રીતે લખાય? ઓકે, આ થયો સ્મોલ ઈ. ઓકે, તો આની અંદર કેવી રીતે સ્ટેપ આવશે? અહીંયાથી ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ અને અહીંયાથી લાઈક સી, જેમ આપણે સી શીખ્યા હતા. સી ના જોયો હોય તો આગળના વિડિયોઝમાં જોઈ લેજો. આવી રીતે અહીંયાથી કર્વ એ થશે સેકન્ડ સ્ટેપ. ઓકે, ચલો હવે 4 લાઈનની અંદર આપણે જે ઇંગ્લિશની બુકમાં લખીએ છીએ 4 લાઈનમાં કઈ રીતે લખાય એ બતાવું. ઇંગ્લિશની જે 4 લાઈન આવી રીતે આવે છે. ઓકે, એની અંદર કઈ રીતે ઈ લખાય એ બતાવું. આપણે ઇંગ્લિશની બુકમાં 3 લાઈનનો યુઝ કરવાનો હોય છે. ઈ આ રીતના. ઓકે, અને વચ્ચેની જે બે નાની લાઈન છે એની અંદર સ્મોલ ઈ. ઓકે, આ થયો આપણો ઈ. હવે ઈ લેટરથી શરૂ થતા વર્ડ્સ કયા આવે છે આપણે જોઈએ. અહીંયા મેં થોડા ઘણા દોરેલા છે. અહીંયા છે કેપિટલ ઈ, સ્મોલ ઈ, ઈ ફોર 8, EIGHT 8 દોરેલો છે. પછી છે એલિફન્ટ, જે નાના બાળકોને બધાને આવડતો હોય છે. ઈ ફોર એલિફન્ટ. પછી છે ઈ ફોર અર્થ, EARTH. અર્થ એટલે શું થાય? પૃથ્વી. ઓકે, ઈ ફોર આઈસ. બીજા થોડા વર્ડ્સ જોઈએ આપણે. ઈ થી શું થાય છે એ. ઈ ફોર એગ, ડબલ જી. એગ એટલે ઈંડું. ઓકે, પછી છે ઈ ફોર ઈયર, EAR. ઈયર એટલે શું થાય? કાન. ઓકે, પછી છે ઈ ફોર આ લખી બતાવું. ઈ ફોર અર્થ, EARTH. અર્થ એટલે પૃથ્વી. ઓકે, પછી છે ઈ થી આઈસ. ઓકે, ઈ ફોર અહીં આઈસ ને ડ્રો કરેલી છે. ઈ ફોર EYES. આઈસ એટલે આંખો. ઓકે, ચલો તો આ થયો આપણો ઈ. ઓકે, નેક્સ્ટ વિડિયોમાં આપણે એફ વિશે શીખીશું કે એફ કઈ રીતે લખાય. નેક્સ્ટ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.